સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે ભગવાન રણછોડરાયજીની 254મી રથયાત્રાને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો, જેમાં મંદિર પરિસરને આસોપાલવના તોરણોથી શણગારીને શ્રીજી મહારાજને બિરાજમાન કરાવવા માટેની વિશેષ અધિવાસન વિધિ અને ત્યારબાદ ભવ્ય કપૂર આરતી કરવામાં આવી। આ મંગલમય અવસરે શ્રીજી મહારાજના સોનાના લાલજી સ્વરૂપને સૌપ્રથમ ચાંદીના ભવ્ય રથમાં અને ત્યારબાદ પિત્તળના રથમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરાવવામાં આવી। એવું કહેવાય કે ડાકોરમાં ઉજવાતી રથયાત્રા સમગ્ર નગરમાં જગન્નાથજી સ્વરૂપે દ્વારકાધીશ પરિભ્રમણ કરે છે અને ડાકોરના નગરજનોને દર્શન આપે છે। અને આજનો એક દિવસ એવો છે કે બાકીના બધા પર્વોમાં ભક્તો મંદિરમાં આવે છે, જ્યારે આજના આ દિવસે સ્વયં જગતનો નાથ રાજા ધીરાજ નગરજનોને આશીર્વાદને દર્શન આપવા ખેતીવાડી ઉન્નતિ પ્રગતિ ઐશ્વર્ય પ્રાપ્તિ અર્થે નગરમાં જાય છે।